પાલ હવેલી સુરતમાં, ત્યાં હું કનૈયાલાલજી, અને હમણાં કાલથી અહીંયા 3 દિવસનો એક ભવ્ય આયોજન છે, જેમાં અમારા દીકરા, અમારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે તારીખ 1, 2 અને 3માં. આજે અહીંયા આ જે મેં કીધું એ લગ્ન પ્રસ્તાવ ના પ્રારંભ રૂપે વડોદરાના સુપ્રસિદ્ધ કલાકાર મિતેશભાઈ ગંધર્વના હોળી રસિયાનો કાર્યક્રમ છે. અને આ હોળી રસિયાનો વિશેષ મહત્વ કુસ્તી માર્ગમાં છે, અને વ્રજ જ્યાં કૃષ્ણે પોતાની બધી ભગવાન કૃષ્ણે લીલા કરી, ત્યાં હોળીનો વિશેષ મહત્વ છે. તો એ હોળીને ઉજવવા માટે અને લોકોમાં ઉત્સાહવર્ધન માટે આ હોળી રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. 1લી તારીખે બધા વૈષ્ણવ આનંદમાં રાસ ગરબા લેશે, અને 2જી તારીખે રવિવારે અહીંયા લગભગ 4 થી 5 હજાર વૈષ્ણવની ઉપસ્થિતિમાં અમારા લાલન શ્રી જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ છે. એનો આનંદ માણવા બધા જ સૃષ્ટિ આખી ઉપસ્થિત થાય, બધા સમાજ ઉપસ્થિત થાય એવો અમારો આગ્રહ છે, એવી અમારી ઈચ્છા છે. વૈષ્ણવોમાં કેવા પ્રકારનો આનંદ અત્યારે જોઈ રહ્યા છો તમે આજે બાવાજી તરીકે? અમને ખરેખર ખૂબ ખુશી થાય છે કે વૈષ્ણવમાં એટલો આનંદ અને એટલો ઉત્સાહ છે કે માનો પોતાના પરિવારમાં લગ્નમાં જેટલો ઉત્સાહ ન હોય એનાથી પણ વધુ ચડિયાતો ઉત્સાહ બધામાં છે. ને આખો સમુદાય જે એક વિસ્તારનો નથી, કંઈ એવું નથી કે પાલના, પણ આખા સુરતના અલગ અલગ વરાછા હોય, કતારગામ, અમરોલી, બધા વિસ્તાર, અને સુરતની બહારથી પણ અને વિદેશથી પણ વૈષ્ણવ બધા આવી અને આ પ્રસંગને દીપાવવાના છે. લગ્ન તે તો લગ્ન જ કહેવાય, પણ જે એનું એકચ્યુઅલ જે અમારામાં અમુક એની પરંપરાઓ થોડી અલગ હોય. જેમ લગ્ન થાય ત્યારે એને વર ને વધુ એ ટોપલામાં બિરાજમાન થાય. તમારે ગુજરાતમાં બધા ખુરશી પર બેઠા હોય, અને એને પાણી ગ્રહણ એટલે કે જે હસ્ત પકડવું, હસ્ત મેળાવ, જે પાણી ગ્રહણ કહેવામાં આવે. અને અમુક પરંપરાઓ અલગ હોય, જેમ તમારે દુલ્હો હોય તો એ શહેરોને બધું બાંધીને બેસે, પણ અમારામાં કોઈ પણ પ્રકારના સીવણ વગરના વસ્ત્ર, રેશમી વસ્ત્ર પહેરીને લગ્ન થાય, શુદ્ધિકરણને ધ્યાનમાં રાખે. એટલે આ જે સ્પેશિયલ અમારે 500 વર્ષની પરંપરા છે કે જે જામો કહેવાય, એને આ પાછળ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, કદાચ તમને દેખાતું હોય તો. એ રીતના વસ્ત્ર છે જે પરંપરાથી જે જાણકાર હોય એ લોકો જ સીવી શકે, નોર્મલ કોઈ ટેલર પાસે કે દરજી પાસે ન થઈ શકે. તો એ પરંપરાના અનુરૂપ જ એ બધી વસ્તુઓ તૈયાર કરવામાં આવે. આ મંડપ વગેરે, આ ચોતરો છે, ये पण एक परंपरागत रीते था। हिंदू सनातन धर्म की परंपरा में 5 मुख्य आचार्य हुए और उन्हीं में एक भक्ति मार्ग के प्रवर्तक श्रीमद् वल्लभाचार्य जी हुए। और आप श्री आजीवन ब्रह्मचारी रहने वाले थे, किंतु प्रभु ने यह आज्ञा की कि आप गृहस्थ आश्रम स्वीकार करो और मुझे आपके ही वंश में प्रकट होके और आपके ही बालकों द्वारा मुझे सेवित होना है, मुझे सेवा करवानी है खुद की। उसी परंपरा से आज हम महाप्रभु जी से 19वीं पीढ़ी पर हैं, तो हमारे वहाँ जिस प्रकार अलग अलग संप्रदायों में अलग अलग परंपराएं होती हैं, उस प्रकार हमारे वहाँ गृहस्थ परंपरा है। और बहुत सुंदर उपदेश श्री वल्लभ ने समाज को पहुँचाया कि किस प्रकार घर में रहकर भी हम भक्ति कर सकते हैं। भक्ति करने के लिए हमें हिमालय पर जाने की ज़रूरत नहीं है, भक्ति करने के लिए हमें गिरनार की गुफाओं में जाने की ज़रूरत नहीं है। पर एक बहुत सुंदर मैसेज श्री वल्लभ ने जन जन तक पहुँचाया कि हम गृहस्थ आश्रम में रह के, बच्चों के संग, पत्नी के संग, परिवार में रह के और परिवार क्लेश का कारण न बन के सेवा का कारण बने, भक्ति का कारण बने। ये बहुत ही सुंदर उपदेश श्री वल्लभ ने जन जन तक पहुँचाया। तो यह जो समस्त प्रसंग है, आज समस्त उजवणी है, એ જ વાતની ઉજવણી છે કે આપણે ગૃહસ્થ આશ્રમમાં પણ રહીને ભક્તિ કરી શકીએ, અને એ વાતને વારંવાર વાગોળવાનો અવસર એટલે કે આ પ્રસ્તાવ. તેમાં આ બધા સમસ્ત ધર્મપ્રેમીઓ, હું તો કહીશ ખાલી વૈષ્ણવો જ નહીં પણ સમસ્ત હિન્દુ સનાતન ધર્માવલંબીઓ આ પ્રસંગમાં આવો, અને આ પ્રસંગ આપનું જ છે અને આપના થકી જ આની શોભા છે. તો આ બધા મારા વ્યવસ્થાપકો છે, જેમના વ્યવસ્થાથી આ સુંદર પ્રસંગ અહીંયા ફલીભૂત થઈ રહ્યું છે. આ મારા એક યુવા સ્વયંસેવક પણ છે. તો આપ બધા અહીંયા આવીને આ પ્રસંગને પ્રદીપ્ત કરો, એવા જ શુભ ભાવ ને એવા જ આશીર્વાદ. કૃષ્ણ વંદે જગદગુરુમ અસ્તુ. આજે અહીંયા હોળી રસિયા છે અને વડોદરાના ખૂબ પ્રસિદ્ધ કલાકાર મિતેશભાઈ ગંધર્વ અહીંયા આવ્યા છે, અને લગ્ન પ્રસ્તાવ નિમિત્તે આ હોળી રસિયાનો કાર્યક્રમ છે. આજે કેટલા દિવસ કાર્યક્રમ ચાલશે? કાર્યક્રમ આજથી લઈને અને 3 તારીખે રાત સુધી ચાલશે. 3 તારીખે રાત્રે પાછું
અહીંયા રાસ ગરબા છે અને બધા વૈષ્ણવ આવશે અહીંયા. ઘણી જગ્યાઓથી આવે છે, બહાર ગામથી પણ આવે છે, બેંગ્લોર, જમશેદપુર, સાંગલી, વિદેશોથી પણ આવે છે, બહારીન, દુબઈ ઇત્યાદિ જગ્યાઓથી પણ આવે છે વૈષ્ણવો. લગભગ 5 થી 6 હજાર લોકોનું અમારું ગણતરી છે. જી, આપનું નામ શું છે? અરવિંદભાઈ પટેલ. જી, આજે અહીંયા શું કાર્યક્રમની રૂપરેખા છે? આજે અહીંયા જયદેવલાલજીના લગ્ન પ્રસ્તાવ નિમિત્તે આજે હોલી રસિયાનો કાર્યક્રમ છે અને પેલી, બીજી, ત્રીજી લગ્ન પ્રસ્તાવ છે અને બધા વૈષ્ણવો શહેરભરમાંથી ઉમટી પડ્યા છે અને બધા ઉત્સાહનો માહોલ છે અને આજે રસિયાનો કાર્યક્રમ છે. જી, અને આગળના સમયમાં શું પ્રોગ્રામની વ્યવસ્થા છે? આગળના પ્રોગ્રામમાં તો અવારનવાર ગૌશાળાનો કાર્યક્રમ હોય છે. ગૌશાળા અહીંયા છે, પ્લસ અમે બધા વૈષ્ણવોને અહીંયા કીર્તન શીખવાડીએ છીએ, પ્લસ બાળકો માટે બધું કીર્તન બધું શીખવાડીએ છીએ. દર રવિવારે અમારા ફંક્શન હોય છે આ રીતના બધા છોકરાઓને સાથે ભેગા કરીને, ને પ્લસ વર્ષમાં એક વખત અમારી ટૂર હોય છે. અમે બધા અલગ અલગ જગ્યાએ ટૂર વૈષ્ણવ લઈ જઈએ છીએ અને બધા વૈષ્ણવ ખૂબ જ આનંદ આવે છે. આ લગ્ન પ્રસંગે ક્યાં ક્યાંથી બાળકો વધારવાના છે? સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી બધા વલ્લભપુર વધારવાના છે અને અત્યાર સુધી લગભગ મેક્સિમમ વલ્લભપુર બધા આવી ગયા છે અત્યારે. અને ખાસ કાર્યક્રમમાં શું છે આજે? ખાસ કાર્યક્રમ આજે હોલી રસિયાનો કાર્યક્રમ છે અને આવતીકાલે જેનું સામયિક બધું અને પરમ દિવસે લગ્ન પ્રસ્તાવની મેરેજ છે, બધી વરઘોડો છે. પાલ હવેલીના આચાર્ય એવા ગોવિંદજી હવેલીના આચાર્ય એવા કન્યા બાવાના લગ્ન પ્રસ્તાવ, એના લાલનના જયદેવલ બાવાના લગ્ન પ્રસ્તાવ નિમિત્તે આજે જે આયોજન કરવામાં આવી રહ્યું છે ખૂબ સુંદર આયોજન છે. તો સમગ્ર વિસ્તારની અંદર પુષ્ટિમાર્ગી વૈષ્ણવ મોટી સંખ્યામાં હાજરી આપે છે. દેશ વિદેશથી પણ ઘણા કલાકારો, ઘણા બધા પુષ્ટિમાર્ગીઓ, હવેલીઓ, બધાના આચાર્યો બધા આવે છે. વલ્લભપુરના તમામ બાળકો બિરાજવાના છે. તો એવા અમારા કન્યા બાવા ગુરુદેવજી છે, જો એને ખૂબ સુંદર આયોજન કર્યું છે. મહાપ્રસાદની પણ આયોજન વ્યવસ્થા કરેલી છે, દરેક વૈષ્ણવો માટે પણ આયોજન કરેલું છે. એ વિષય ઉપર અમે ખૂબ અમારા આચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ.